કચ્છના ખેડૂતો છેલ્લા કેટલાય સમયથી વીજ કંપની સામે વિરોધ નોંધાવી રહ્યા છે. અલગ અલગ પ્રકારે આંદોલન કર્યું. આંદોલન કર્યા પછી અનેક વિડીયોઝ એવા સામે આવ્યા કે જેમાં એ ખેડૂતોની અટકાયત થઈ ગઈ હોય. હવે એ આંદોલન ઉગ્ર એટલે બનતું ગયું કારણ કે ખેડૂતોની ધીરજ ખૂટી ગઈ છે. બહુ જ બધી રજૂઆતો કર્યા છતાં ધારાસભ્યથી લઈને અધિકારીઓને કહેવા સુધી બધાને રજૂઆત કરી છતાં કોઈ નિરાકરણ ન આવ્યું અને ગઈકાલે આંદોલન એટલું ઉગ્ર બન્યું કે સામખિયારી નેશનલ હાઈવે પર ચક્કાજામ કરવામાં આવ્યું. સતત 7 કલાક સુધી ખેડૂતો રસ્તા વચ્ચે બેઠા. 7 કલાકનો ટ્રાફિક જામ થયો. એના પછી મોડી રાત્રે એ બધા જ ખેડૂતો અને આગેવાન કલેક્ટરને મળ્યા. કલેક્ટર કચેરીએ પહોંચ્યા અને એના પછી નિરાકરણ આવ્યું કે થોડા સમય માટે એને સ્થગિત રાખવામાં આવે છે. એ આંદોલન તો કરશે. એમના જે મુદ્દા છે જ્યાં સુધી વળતર નહીં મળે ત્યાં સુધી લડવા માટે ખેડૂતો તૈયાર છે, પણ અત્યારે એને અલ્પ વિરામ આપવામાં આવ્યો છે. એ આંદોલન ગઈકાલે બહુ જ એવા વિડીયો સામે આવ્યા કે જેમાં સામાન્ય લોકોએ એ વિડીયો મોકલીને કહ્યું કે અમે છેલ્લા 5 કલાકથી અહીંયા હાઈવે પર અટકાયેલા છીએ. ખેડૂતોએ 7 કલાક સુધીનો ચક્કાજામ કર્યો. આગેવાન કલેક્ટરને મળ્યા અને અત્યારે એનું નિરાકરણ તો એ દિશા તરફ તો જઈ રહ્યા છે. બાકી ખેડૂતોની સમસ્યા, કેમ વીજ કંપની સામે આટલો બધો વિરોધ થઈ રહ્યો છે. ધારાસભ્ય અનિરુદ્ધસિંહ દવે જ્યારે ખેડૂતો વચ્ચે હતા ત્યારે એમને રોકીને પણ બહુ બધા સવાલ કરવામાં આવ્યા હતા. બીજા ધારાસભ્ય અને વીજ કંપનીના કનેક્શનને એ બધા વિષય પર પણ વાત થઈ હતી. અત્યારે ખેડૂતો ખૂબ ઉગ્ર છે. ગઈકાલે ભચાઉથી લઈને વાડિયાથી લઈને અનેક ગામના ખેડૂતો ભેગા થયા હતા, ચક્કાજામ કર્યો હતો. રાત્રે શું વાતચીત થઈ, કલેક્ટરે એમને શું આશ્વાસન આપ્યું છે અને આંદોલન હવે કઈ દિશા તરફ જવાનું છે તે સાંભળો. જ્યારે હાકલ થાય ત્યારે આનાથી વિશેષ મોટી સંખ્યામાં આવશો તો આજની જે તાકાત 7 કલાક સુધી હાઈવે બંધ રાખવો એ કોઈ નાની બાબત નથી. આજ તમારી પહેલી જીત થઈ ગઈ. 7 કલાક સુધી નેશનલ હાઈવે બંધ રાખવો એ કોઈ નાનું સૂનું સંગઠન કામ ન કરી શકે. આ સંગઠનની તાકાત, આ તમારી તાકાત છે ને, એટલા માટે થઈને આ થયો છે. છેલ્લા 3 મહિનાની લડાઈ, સતત કાર્યકર્તાનો પરિશ્રમ, જેટલા કાર્યકર્તાઓ પરિશ્રમ કર્યો એ પરિશ્રમની પ્રથમ જીત કહીએ તો આ જીતને પ્રથમ કહી શકાય કે કાર્યકર્તાઓની તમારી બધાની આજે હૂંફના કારણે આ જીત થઈ છે. નાના મોટા ઇસ્યુ થયા હશે, કોઈકને કંઈક અમારા દ્વારા પણ કંઈક વધઘટ કહેવાઈ ગયો હશે તો હું માફી ચાહું છું આપણા પાસે કે તમે નાના કાર્યકર્તાઓ છો અને અમારાથી ક્યારેક ક્યાંક 2 શબ્દ કડવા પણ કહેવાઈ ગયા અમારો, કારણ કે હાઈ ટેમ્પરેચર હોય. છેલ્લા 3 મહિનાથી ઘરે ન ગયા એટલે સતત આની લડાઈ લડતા આવીએ એટલે ક્યાંક હાઈ ટેમ્પરેચરમાં કોઈ કાર્યકર્તાને મારાથી વધઘટ કહેવાઈ ગયું હોય. આપણે બધા ભાઈ છીએ, આ ક્ષમા કરજો. એટલે એવું કોઈ મનમાં લઈને ઘરે ન જાજો એવી પહેલી મારી આપણે સૌને વિનંતી છે. આપણા વચ્ચે હમણાં જે મહામંત્રી શ્રી આવશે, હું ત્યાં સુધી થોડીક વાત કરું. હવે આવી ગયા હોય કાર્યકર્તા બધા, તો લગભગ મને લાગે આવી ગયા હશે. અહીંયા આપણે 7 કલાક હાઈવે બંધ કર્યો. સવારથી જ આપણો જે કાંઈ તમારો સહકાર, અમારી રણનીતિ નક્કી કરી હતી એ પ્રમાણેનું આજનું કાર્યક્રમ રણનીતિ પ્રમાણે થયો. જે કહેતા હતા કે બંધ નહીં થાય, જે અધિકારીઓ આપણને બપોરે ખેતરે કીધું કે બંધ નહીં થાય, એ જ અધિકારીએ અત્યારે એમ કીધું. પોલીસે બંને એસપી હાજર હતા, કલેક્ટરશ્રી હાજર હતા, આપણું પ્રતિનિધિ મંડળ હાજર હતું અને કંપની પણ એનો પણ બધાએ મેનેજર કરીને પ્રતિનિધિ મંડળ હાજર હતું. અત્યારે કલેક્ટરે બંને એસપી સ્પષ્ટ કહી દીધું છે કે હવે તમને ક્યારેય પ્રોટેક્શન આપવામાં આવશે નહીં. અને કંપનીને કરવા દેવું નથી. આ તો કંપની છે, પોલીસ પ્રોટેક્શન નહીં આપે એટલું વાત નક્કી છે. બંને એસપીએ જવાબદારી લીધી છે, કલેક્ટરશ્રીએ પણ જવાબદારી લીધી છે કે હવે અમે ક્યારેય પ્રોટેક્શન નહીં આપીએ. આ બાબતમાં અમે બહુ હેરાના ખેડૂતોને કર્યા છે અને તમને જો હજી સંતોષ ન થયો હોય, એ લોકોની વળતરની માંગણી છે, જો તમને સંતોષ બી ન હોય તો હવે તમને પ્રોટેક્શન મળશે નહીં. પ્રોટેક્શન ન મળે તો આપણે લડી જ લઈએ. એટલે આપણી તમારી બધાની મહેનત ખરેખર રંગ લાવી છે.